કમોસમી કહેરે ખરીફ પાકમાં વિનાશ વેર્યો હતો, જેથી ધરતીપુત્રોની હાલત કફોડી બની ગઈ. ત્યારે ડુંગળીના ભાવ પણ તળિયે પહોંચ્યા છે. ખેડૂતોને બજારમાં ડુંગળીના પ્રતિ મણે 50 થી 60 ભાવ મળી રહ્યા છે. ત્યારે ડુંગળીએ જગતના તાતને રડાવ્યા છે. ખેડૂતો ડુંગળીના પાકને પશુને ચરાવવા માટે મજબૂર બન્યા છે. ખેડૂતોએ કહ્યું કે 12 વીઘામાં ડુંગળીના વાવેતર પાછળ 2.5 લાખનો ખર્ચ થયો. પાકને માર્કેટ સુધી પહોંચાડવામાં 1 લાખનો ખર્ચ થયો. પરંતુ હાલમાં ડુંગળીનો બજાર ભાવ કુલ 50,000 પણ મળે તેમ મરી જવાના કરતા મરી જવું સારું. આમાં હું સરકાર આપે મરી જવા, આના કરતા મરી જવું સારું દવા આપે. આના સિવાય બીજો ઉપાય નથી. મારે ખર્ચ કેમાં ભરવું? આ ડુંગળીનું ખર્ચ કર્યું છે એ મારે કેમાં ભરવું? મારે તો 12 વીઘાની ડુંગળી હોય, આમાં કોઈ વસ્તુ નથી. આમાં મારે ક્યાં નાખવી? અને બકરા વાળા નથી આવતા, કોઈ વસ્તુ નથી આવતા. આમાં સરકાર નથી આવતી, બકરા વાળા શું આવે? મેં પંચ્યું માર્યું આગળ, મારે આગળ આવે એમ છે. કાલ સાંજે 55 બીજું શું કરવું? આઈકું ને બકરાવાળાને કીધું મને 500. અમે એમ હતું કે મગફળી કે એ વસ્તુ વાવીએ તો એના બદલે અમે ડુંગળી વાવી કે અમારું કાંઈક આગળ જીવન જરૂરિયાત છોકરા ભણે આ તે બધું થાય. પણ અમે ડુંગળી વાવી 3 લાખના ખર્ચા થયા છે, 3-3.5 લાખના. બીજા નંબરમાં અમારે અમે 25,000ની પેદાય આવે એમ નથી. તો અમારે ખોરવાઈ આ બજેટ બધું ખોરવાઈ ગયું છે. બીજા નંબરમાં કારખાના વાળાને લોકોને સહાય કરે છે, તો અમને કેમ નહીં? અને અમારી ડુંગળીમાં ગૃહિણીનું બજેટ ખોરવાય છે, જરીકે ભાવ ચમકે તો એ થાય છે. તો અમને અત્યારે ખોટ આવી તો સરકાર અમને કાંઈક જવાબ આપો, કાંઈક આપો અમને. બાકી અમે અમારે મરવા સિવાય અમારો બીજો ઉધાર જ નથી, કોઈ વસ્તુ અમારી પાસે છે નહીં. મેં આ વર્ષે 12 વીઘાનું ડુંગળીનું વાવેતર કર્યું છે અને 2.5 લાખનો ખર્ચો ટોટલ કર્યો છે. અને હવે આને માર્કેટ સુધી પહોંચાડવામાં, ઉપાડવાનો અને લણવાનો ટોટલ ખર્ચો 1 લાખ રૂપિયા થાય એમ છે. બજારમાં લઈ જાવ તો અત્યારના ભાવ પ્રમાણે આના 50,000 પણ ઊભા ન થાય. એટલે મેં આને રોટાવેટર મારવાનું નક્કી કર્યું છે. હવે આ બાબતમાં મારે કહેવાનું સરકારશ્રીને એ છે કે આવી રીતે તળિયે જ આ ભાવ બજાર વહી જાય છે તો ત્યારે કોઈ એક્શન લેવાતા નથી. જ્યારે ડુંગળીનો ભાવ પ્લસ થાય છે, વધારે હોય છે, ત્યારે બધાના બજેટે ખોરવાય છે અને સરકાર તરત ઇમ્પોર્ટ બી કરવા માંડે છે. તો અત્યારે એક્સપોર્ટના દરવાજા કેમ નથી ખોલતી? કે સરકારને ખેડૂતને મારવા જ ઊભી થઈ છે આ સરકાર, બરોબર કે ખેડૂતને પતાવવા જ છે એવું જ નક્કી કરી લીધું છે. જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં 270 કટ્ટા જે છે એના ભાવ 50 થી માંડી અને 140 રૂપિયા સુધીના ભાવ છે. વરસાદને કારણે ડુંગળીના પાકમાં ખરાબી હોય એટલે જે નબળો માલ આવે છે અને જે બદલાનો માલ આવે એના 50 રૂપિયાથી 60 રૂપિયા ભાવ જાય છે અને મીડિયમ ડુંગળીના ભાવ 70 થી 80 રૂપિયા જાય છે અને સારી ડુંગળીના ભાવ 100 થી 120 રૂપિયા સુધીના